दोस्तों जय अलकधणी, जय अलकधणी, जय अलकधणी। दोस्तों आप मारा वीडियो ने निहाળી રહ્યા છો બધા અને એને આપ જ્યારે મારા વિડીયોને ફોલો કરતા હો તો એમાં આપને હું જણાવું છું કે જો કે આપને બધાને ખબર જ હોય, મારે કહેવાની જરૂર પડે નહીં, તેમ છતાં હું કહું છું કે વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો વ્યક્તિગત આપને મારો વિડીયો જ્યારે મળે એટલે એ નીચે વાદળી અક્ષરથી લખેલું છે જે ત્યાં ક્લિક કરવી એટલે વિડીયો ખુલી જશે. આ ચોક્કસ ધ્યાનમાં રાખવા મારી આપને દરેકને જાણ ખાતર રજૂઆત છે. માટે આવવા નહીં ભૂલતા અને આ વિડીયાને ફોલો કરવા માટે વિડીયાની નીચે વાદળી અક્ષરમાં જે લખેલું છે ત્યાં ક્લિક કરવાથી વિડીયો જે ખુલે એ બરાબર છે. સારું, ત્યારે દોસ્તો ચાલો આજે આપણે એક એવી વાત ઉપર જઈએ કે જેમાં સંસ્કૃતિ અને આપણી સરાહના આ બંને કેમ જળવાઈ રહીએ અને સંસ્કૃતિ ક્યારે આવે અને આપણા સંસ્કાર ક્યારે આવે, આપણી સંસ્કૃતિ શું છે. તો આપણી સંસ્કૃતિ એક ધાર્મિકતાને સાથે લગાવ છે. ભારત દેશની સંસ્કૃતિ ધર્મને લગાવ ધરાવતી અને ધાર્મિકતા ઉપર આપણે બધા નિર્ભર છીએ. વિશેષ કરીને જ્યારે આપણા સંસ્કારની વાત આવે તો આપણા સંસ્કાર પણ ધાર્મિકતાની સાથે જોડાયેલા છે. અને દોસ્તો અત્યારે સમય આવી ગયો છે, એકદમ ભક્તિ સમરા કાઢી ગઈ છે, બહુ ભરાઈ ગઈ છે. તમે જ્યાં જુઓ ત્યાં હરેક જગ્યા ઉપર સંતના સંત મેળાવડા, મહાપુરુષોના સામૈયા વિધિઓ અને સંતવાણીના ડાયરા. હા, ડાયરા જ કહું, કારણ કે જ્યાં ગુરુમુખી ગવાતા હોય એવી ઓછી વાત હોય છે, જાજો ભાગ ડાયરાના ભજનો હોય છે. અને સંતવાણીની અંદર ગુરુમુખ વાણી સિવાય કોઈ વાણીનું ગવાવી જોઈએ અને કોઈના વખાણ થતી હોય એવી પણ વાણી ન હોવી જોઈએ. આને સંતની વાણી કહેવાય. સંતોની જ વાણીના ત્યાં વાત થવી જોઈએ, ત્યાં વખાણ કોઈના ન થવા જોઈએ. આજે તો ઝાઝા વાણીમાં વખાણ થતા હોય અને મહાપુરુષોને એક પછી એકને હવે એ વાતમાં તથ્ય હોય યા ન હોય પણ એના ચમત્કારની વાતો બહુ થતી હોય છે. માટે હવે આપણે એમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે. ચમત્કાર તમે કોને બતાવો છો? ચમત્કાર એટલે શું? એ અજ્ઞાન છે આપણું. ચમત્કાર હોવો જ ન જોઈએ. ચમત્કાર તમને બતાવવાની કોશિશ કરતા હો તો તમને તમારી ખબર નથી. ચમત્કાર તમે જોવા માંગતા હો તો તમે પરમાત્માની પાસે ચમત્કાર બતાવવાની વાત કરો છો. જે મને તમને ચમત્કાર ને સંપત્તિ અને સર્વસ્વ દેવાવાળો વ્યાપક સ્થાવર જંગમ સભર દરેકના ઘટ ભીતર ને બહાર અને અંદર જો પ્રગટ છે એને એક જેને કહેવાય એને આપણે રમાડી રહ્યા છીએ, ઉલ્લુ બનાવી રહ્યા છીએ. કેમ કે એ કોઈ બીજો નથી જોવાવાળો. જે ચમત્કારની તમે વાતો કરો ને અને એ સાંભળે ને એ તમે છો, યા તો પરમાત્મા છે. શું એની સાથે આવી રમત રમીએ તો બરાબર કહેવાય?
ये तो अजीत दी बात है, ये अच्छी बात नहीं है। तो સત્કર્મની સિવાય, સત વિચારની સિવાય જ્યાં કોઈ વાત હોવી ન જોઈએ, હરિગુરુ સંત મેળાવડાની અંદર સત વિચારની રજૂઆત, સત ભાવનાઓની રજૂઆત, આપણા સંસ્કારને ચિંતન કરવાની રજૂઆત, આપણા ભાવિ પેઢીઓની વાત આમાં લાવવાની જરૂર નથી પડતી, કારણ કે આમાં ભાવિનો મુદ્દો જ નથી આવતો. ફક્ત તમારાથી પૂરું થઈ જાય, મારાથી પૂરું થઈ જાય, इनके आगे कुछ नहीं है. जिस वक्त पर तुम्हें और तुम्हारी भीतरनी भावनाओं को प्रकट कीजिए, बहुत अच्छा दिन हो जाएगा, बहुत अच्छी बात हो जाएगा. कारण कि सार मायली धार कौन, धार मायली धीप कौन, धीपમાં માળા કરો ને તો માળા માયલું વચન કોણ. જે સારેથી રામદેવજી મહારાજ વાતને ઊભી કરે છે. રામદેવજી મહારાજની વાત જે રહી ને એ સારેથી ઊભી થાય છે. જ્યારે સંત કબીરની વાણી જે રહી ને એ એવું કહે છે ધર્મદાસને કે 9 સોહમ પર 10મો સોહમ સાર, 9 સોહમ પર 10મો સોહમ સાર. હે ધર્મદાસ તાકા કરો વિચાર, 9 સોહમ પર 10મો સોહમ ને એની માથે સાર છે. હે ધર્મદાસ તું એનો વિચાર કરી લે. અહીંયા રામદેવજી મહારાજ સારથી વાતને ઉપસ્થિત કરે અને કહે કે સાર માયલી ધાર કોણ, ધાર માયલી ત્રિપ કોણ, ત્રિપમાં માળા કરો, માળા માયલું વચન કોણ. માટે અજીબ વસ્તુ છે, અજીબ વાત છે અને સમજવું પણ અજીબ છે. અને વાતને સમજાવનાર વ્યક્તિ એ અલૌકિક शक्ति धरावतो होवा જોઈએ. अलौकिक शक्ति એટલે कोई पावर इनके पास हमें देखना नहीं चाहता. कोई પણ પ્રકારનો પાવર હું તો આપણે એના સામે જોવા માંગવો જોઈએ નહીં, પણ એટલી જ વાત હોવી જોઈએ કે ભાઈ આ 5 તત્વ અને 3 ગુણોના વાદે કરીને બનેલું આ ઘાટ રૂપી એક પુંજરું, આની અંદર 2 બજાર છે. નૈન આ બેકમ દેશની અંદર આ પિંજરાની અંદર 2 બજાર છે. બાહિરની અંદર ઓહમ અને એક સોહમ, સોરી ઓહંગ અને એક સોહમ, આ 2 બજાર है. આ પિંજર, આ ઘાટની અંદર 2 બજારો છે, એક ઓહંગની અને એક સોહંગની. અને એમાં બંગલા આ નગરીની માલિકો 5200 છે. 1 2 2 नहीं, बंगला 52 से. इन 52 बंगला અને એ પાછા એક જ ઘાટ છે. એમાં ઘાટ નવો નહીં. જેમ તમે કોઈ સારા એવા વિસ્તારના શહેરીના માર્ગો જુઓ તો એક જ હરખા હોય, એક જુઓ ત્યાં બીજો ભૂલાઈ જાય. એમ यहाँ પણ એવી વાત છે કે ઓહમ સોહમ 2 બજાર, ઓહંગ સોહંગ 2 બજાર, सपाट रस्ता 4. यहाँ ओहंग અને सोहंग इस 2 बाजारों है, इनमें सपाट रस्ता 4 पड़ता है. આમાં રસ્તા 4 પડે છે. અને ઈ નગરીમાં 52 બંગલા છે અને એક જ ઘાટે છે. એમાં ઘાટ બીજો નથી. અને એમાં વસવાવાળાને જો મળવું હોય તો બંગલા નંબર 10 છે. અને એ 10 નંબરના બંગલે સ્વયં બિરાજે છે. એની પાસે જવા માટે હું કે તમે જ્યારે ત્યાં જઈશું ત્યારે તમે નહીં હો ને કાં એ નહીં હોય, 2માંથી એક જ હશે. એટલે આ ભૂમિકાને જે બતાવવાની પરંપરાગત સમજણ છે
એને પોતાનો અનુભવ છે, નિજાનંદને પામેલી વ્યક્તિ છે, તો આવી હસ્તીને મારે તમારે મળવું જોઈએ. અને આ વસ્તુ જેમ છે તેમ મને તમને જ્યારે સમજાવવામાં આવે તો મારું ને તમારું જીવન ધન્ય બની જાય. બાકી તો સબ કુછ હરેક વાતું છે, અને આ વાતુથી વડા નો થાય એવું દરેક કહે છે. અને બહુ સાચી વાત છે. આપણે આ વાતુના વડા નથી કરવા, આપણે તો વર્તમાનમાં સાબિત કરવા છે. મહાપુરુષોના એક એક શબ્દને આ વર્તમાનમાં સાબિત કરવા છે. અને આ વર્તમાનમાં સાબિત કરવા માટે બીજી કોઈ રાહ ન હોવી જોઈએ. ફક્ત રાહ હો તો એક જ રાહ હોવી જોઈએ કે હું કોણ છું, હવે મારે ક્યાં જવું છે. વાર વાર આ જ વાત આવે છે. શું કામ? કે એના સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે નિજાનંદ પદને પારખવા માટે પહેલાં આપણી ભૂમિકા, આપણું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. અને આપણું સ્ટેન્ડ ક્લિયર કરવા માટે પહેલાં તો આપણે માણસ બનવું જોઈએ. અને જે વ્યક્તિ માણસ બને એટલા માટે મહાપુરુષના સાનિધ્યમાં બેસી અને કરાર કરે. અને જે કરાર કરે દારૂ, માંસ, જુગાર, વ્યભિચાર, એ પ્રતિજ્ઞાઓ જ્યારે લે અને એ પ્રતિજ્ઞાનું પાલન જો કરે તો મહાપુરુષ એને સાંગોપાંગ જ્યાં પહોંચાડવાના છે ત્યાં સાથ આપી અને પહોંચાડી દે. પરંતુ જો એ પ્રતિજ્ઞાનું પાલન ન કરી શકે તો શક્ય નથી ભાઈ. કારણ કે બધા લોકો એવું માને છે કે આ એક સદગુરુએ જે આપણને 5 પ્રતિજ્ઞાઓ આપી છે એ એમની રહેણી છે. તો ના, એ રહેણી નથી. સંતોએ બતાવેલી રહેણી એ નહીં હૈ. આ તો માણસ બનવાની એક થિયરી છે. કારણ કે દારૂ પીતો હોય અને દારૂડિયો કહેવાય, માણસ ન કહેવાય. જુગાર રમતો હોય અને જુગારી કહેવાય, માણસ ન કહેવાય. માંસ ખાતો હોય અને માંસાહારી કહેવાય, માણસ ન કહેવાય. ચોરી કરતો હોય અને ચોર કહેવાય, માણસ ન કહેવાય. અને વ્યભિચાર કરતો હોય તો એને વ્યભિચારી કહેવાય, માણસ ન કહેવાય. માટે આ નિયમોનો સહેજ કરવો જોઈએ. એટલે સહેજ એવી રીતે કે આ વાત જે રહી ને એને સાબિત કરવી જોઈએ. અને દારૂ પીનાર વ્યક્તિએ દારૂનો સહેજ કરવો પડે, જુગાર રમનારે જુગાર વાતનો સહેજ કરવો પડે. એમ આ 5 જે પ્રતિજ્ઞાઓ છે એમાંથી આપણે કરતા હોઈએ એનો સહેજ ઉડાડી દેવો જોઈએ. અને સિર્ફ આપણે નિર્મળ બની જવા જોઈએ, સ્વચ્છ. અને એની કોઈ દિવસ ભાવના ન જાગવી પડે. આવડી આપણી ભીતરની ભાવના પ્રગટ થઈ જવી જોઈએ. કોઈ કે ને કરવું છે એમ નહીં. સદગુરુએ લક્ષ્ય આપ્યો છે કે ભાઈ આ ન કરતો તને આ મેળ આવે. અને ત્યારે આપણે અંદરથી નક્કી કરી લેવું જોઈએ. બાહિરક નહીં, ભીતરથી નક્કી કરવાનું કે મારી આજથી આ હું પ્રતિજ્ઞા કરું છું સ્વયં, અને હું આ વસ્તુ નહીં અપનાવું. અને ત્યાર પછી આ જો અપનાવવામાં આવે તો બાપુ એ હાલત બગડી જાય. કારણ કે તમારું બોલવું છે, તમારી બાહિર ભીતર સ્વયં પરમાત્મા બિરાજમાન છે. એટલે તમે બોલ્યા પછી જો એમાં પાછા ફરો ને તો ભોગવવાની મારે તમારે બેને તૈયારી રાખવી પડે. જેને કર્યું હોય એને ભોગવવાની તૈયારી રાખવી પડે. કારણ કે આપણે કીધું છે ને આપણે પાળીએ નહીં તો બીજો કોણ આમાં પછી ઉગારવા આવે. એટલે પહેલાં આપણે આ કરવું જોઈએ. અને પછી હવે રહી વાત રહેણીની, તો રહેણી તો મારી તમારી ન ચાલે. કારણ કે સંતોએ રહેણી એવી કીધી છે કે મારા ગુરુજીની રહેણી સત પર વાચા, સતના ઉજા મોટા શું હે ચુડલા, સત બોલો નહીતર મત બોલો, તમને ગોરા પીરાની છે. આ કોની રહેણીની વાત છે? મારા ગુરુજીની રહેણી. ये રહેણી જો શબ્દ હૈ वो ગુરુની રહેણીની વાત થાય છે. મારી તમારી રહેણીની વાત આમાં આવતી જ નથી. આ રહેણી તો ફક્ત મારી અને મારા ગુરુ મહારાજ વચ્ચેનો સંધિ થવાનો અર્થ સમજાય જાય એટલે રહેણી સમજાય જાય. જ્યાં સુધી સંત પરંપરાની વાસ્તવિકતાનો સમજાય અને સતલોક ઉપરથી જે પરમ તત્વની પ્રાગટ્ય પાવર છે એ જ્યાં સુધી લક્ષમાં ન આવી શકે અને એ સંધિ ન થાય શ્રવણની ત્યાં સુધી આપણીને ખબર જ નથી ભાઈ રહેણી એટલે શું.
અને આવડું આ સમજાય જાય ને આપોઆપ રેણી સમજાય જાય અને એ રેણી સાબિત થઈ જાય. માટે આ રેણીને સમજવા માટે તમારે ને મારે સંદેહ કરવાની જરૂર છે. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.